નગર ડિમોલેશનનો મામલો ડિમોલેશનના 14 દિવસ બાદ પણ કાર્યવાહી નહીં. જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નથી થઈ. તપાસ માટે રચાયેલી કમિટીને 70 કલાકથી વધુ સમય વીત્યો. મનપાના કાર્યપાલક એન્જિનિયર જયાંગ રામજીવાલા શંકાના ઘેરામાં આવ્યા છે. રોડ વિભાગના સુજલ પ્રજાપતિની ભૂમિકા પણ શંકાના દાયરામાં. ઘટના સ્થળે હાજર હોવા છતાં હાલ રજા પર. સ્થાનિક પોલીસ પહોંચે તે પહેલા એસઓજી પહોંચી ગયું હતું. પોલીસની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે. વિરોધાભાસી નિવેદનોએ વિવાદને વધુ ઘેરો બનાવ્યો છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, શું અપડેટ? બિલકુલ, સુરતનું નાસિરનગરનું ભૂતિયા ડિમોલેશનનો 14 દિવસ પૂરા થઈ ગયા છે, પણ હજુ કોઈ અધિકારી જવાબ આપવા તૈયાર નથી. 100 જેટલા ઝૂંપડાઓ તોડી 500 પરિવાર રસ્તે રઝળતા થઈ ગયા છે. ત્યારે ડિમોલેશનને લઈને દિવસે ને દિવસે વાતાવરણ ગરમાઈ રહ્યું છે. કહી શકાય કે કમિટી બનાવવામાં આવી છે. કમિટીનો આજે 4થો દિવસ છે. જે લોકો પાસે કોઈ જવાબદારી અધિકારીઓને આપવામાં નથી આવી, કોઈ જાતના જવાબ નથી. કહી શકાય કે આ મામલે પહેલા કમિશનર, ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ભાગવું પડ્યું. સ્પષ્ટપણે દેખાય છે કે સમગ્ર ડિમોલેશનમાં મહાનગરપાલિકાના 2 અધિકારી જયંત રામજીવાલા અને સુજલ પ્રજાપતિ આ બંને હાજર છે. પોલીસ વિભાગમાં બંદોબસ્ત માંગવામાં આવ્યો છે. લોકલ પોલીસની જગ્યા પર સ્પેશિયલ બ્રાન્ચ પહોંચી છે. સ્પેશિયલ બ્રાન્ચના એસઓજીના ડીસીપી નકુમ અમને તેના પીઆઈ અતુલ સોનારા તમામ 4 વ્યક્તિઓની સંડોવણી સીધી સામે આવી રહી છે. વિડીયો સામે આવી રહ્યા છે, પણ તંત્ર જાણે પગલાં લેવા માટે તૈયાર નથી. કહી શકાય કે આ સુરત શહેર કે જે ગુજરાતના ગૃહમંત્રી, ગુજરાતના ડેપ્યુટી સીએમનું શહેર છે ને એના શહેરમાં આ પ્રકારની ઘટના બની છે. જોકે હવે એ વાત સામે આવી છે કે સુરત બાદ બરોડામાં પણ ભૂતિયા ડિમોલેશનના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે કહી શકાય કે ગુજરાતના લોકોએ ચોક્કસ વિશ્વાસ રાખીને મત આપ્યા, વિપક્ષને નાબૂદ કર્યો, પણ વિપક્ષને નાબૂદ કર્યો. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. બે અલગ અલગ દ્રશ્યો તમારી ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. એક તરફ સુરતના એ અધિકારીઓ કે જે શંકાના ઘેરામાં છે, નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનની તસવીરો આપ જોઈ રહ્યા છો. બીજી તરફ વડોદરાના ડેસરમાં જે થયું, સરકારી આવાસ તોડી પાડવામાં આવ્યા, કારણ ધરવામાં આવ્યું છે 25 થી 30 વર્ષ સુધી ખંડેર હાલતમાં હતા અને અહીં કોઈ રહેતું ન હતું. સવાલ એ કે શું અહીં કોઈ ન રહેતું હોય તો પ્રશાસનને એ સર્ટિફિકેટ મળી જાય છે કે તે આવીને અને જેસીબી ફેરવી વળશે? કમિટીને 70 લાખથી વધુનો સમય જે છે, 70 કલાકનો સમય વીત્યો છે, પરંતુ હજુ સુધી કોઈ જ નિરાકરણ નથી આવ્યું. કોઈ જ અધિકારીની જે જવાબદારી છે તે નિશ્ચિત નથી કરવામાં આવી. સમાચારોમાં આગળ વધીએ. આસામના જોરહાટ સ્થિત રૌરિયા એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ થયું, જેમાં પાયલટના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રારંભિક માહિતી મુજબ વિમાન એરબેઝ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આસામના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ આ એરબેઝ નજીક અકસ્માત થયો. સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો છે. રૌરિયા એરફોર્સ સ્ટેશન ઉત્તર પૂર્વમાં ભારતીય વાયુસેનાના મહત્વપૂર્ણ સ્થાપનોમાંથી એક છે. હાલ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે થોડા મહિના પહેલા પણ આસામમાં સુખોઈ 30 MKI ફાઇટર જેટ ક્રેશ થયું હતું.